एक अच्छा सब्वे बनाना आर्ट है, आर्ट। एंड ये आर्ट मेरे अंदर तो नहीं है, कोई सिखाएगा क्या? અરે બહુ સિમ્પલ છે, 5 સ્ટેપમાં બતાવો. ચૂઝ ધ બ્રેડ. ઇટાલિયન હોય છે, એની અંદર પાર્મેઝન હોય છે, ગાર્લિક હોય છે, અને 6 ઇંચને 12 ઇંચની અંદર આવતું છે. આ 12 ઇંચને એને હાફ કરી લેલું છે, એટલે 16 ઇંચના 2 સબ થયા છે. પછી તમે જોયું કે આ અત્યારે 3 જાતની ટિક્કી મૂકી છે. મારું શમ્મી કબાબ છે. તમે એમાં પનીર ટિક્કા ચૂઝ કરી શકો છો, મેક્સિકન પેટીઝ આવે છે, એની અંદર બીજા 2-3 ઓપ્શન આવે છે, એમાંથી તમે ચૂઝ કરી શકો છો. સેલેડ્સમાં તમે હોય છે લેટસ, કેપ્સિકમ, ઓનિયન, પિકલ, ટમેટો, ઓલિવ્સ, હેલિયોપિનો. તમે આ કશામાં બી ગમે તેટલું ચૂઝ કરી શકો છો. મારું પસંદ છે ઓલ વેજીસ, ઘણું એમાં સારું જ લાગશે ને એમાં જે તમને વધારે ભાવતું હોય એનાથી વધારે કરાવજો. જેમ કે મને ઓનિયન અને પિકલ્સ બહુ ભાવે છે, તો મેં એમને કીધું હતું થોડું વધારે નાખો, તો એ થોડું વધારે નાખશે. તમે એમને કહેશો હજુ ઓછું લાગે છે તો એ વધારે નાખશે. તમે બિંદાસ કહી શકો છો, બિલકુલ શરમાયા વગર. સોસ તમારે કેટલી ક્વોન્ટિટીમાં નખાવવું છે એ તમારે કહેવું પડશે. સિંગલ આવે, ડબલ આવે અને ઝિગઝેગ આવે. સૌથી પહેલાં મેં સાઉથ વેસ્ટ ચિપોટલે નખાયો છે, પછી તમે નખાઈ શકો છો તંદૂરી મેયો, એનો બી ફ્લેવર સારો છે. બે હું સિંગલ નખાવું છું મારા ટેસ્ટ પ્રમાણે, અને હું બીજું સ્વીટ ઓનિયન નખાવું છું. સ્વીટ ઓનિયન ડબલ નખાવું છું કેમ કે એનો ટેસ્ટ બહુ સારો લાગે છે, ખાટું અને મીઠા સાથે. હું બાર્બેક્યુ સોસ બ્લેક કલરનો જે છે મેં નખાયો છે, એને સિંગલ લાઇન જ નખાવું છે. અને આ મિન્ટ માયો મને બહુ ભાવે છે, એટલે હું મિયોનીની જગ્યાએ મિન્ટ માયો નખાવું છું, ને ઝિગઝેગ નખાવું. તીખો સોસ માટે રેડ ચીલી નખાઈ શકો છો. આવું સોસી અને ફૂલ સ્ટફિંગ વાળું મને આવું ભાવે છે. હાફ બી ખાવ તો બી પેટ ભરાઈ જાય. और नमक मिर्च बढ़िया है.